વાલ્મીકીજી ભરતજીના આ નિવેદનથી ભરતજીના નામની આગળ એક એને બિરુદ આપી દીધું કે ભરતજી કોણ છે? તો કે ભરતજી મહાત્મા છે. અને મહાત્માની વ્યાખ્યા શું? મહાત્મા કોને કહેવાય? ભગવાન રામ ઉપદેશ આપે છે ભરતને કે ભરત, તમે તમારા ક્ષાત્ર ધર્મનો ત્યાગ તો નથી કર્યો ને? નાસ્તિક્યમ અંધૃતમ ક્રોધમ પ્રમાદમ દીર્ઘસૂત્રતામ અદર્શનમ જ્ઞાનવતામાલસ્યમ પંચ પ્રવૃત્તિતામ. હે ભરત, દશવર્ગ, પંચવર્ગ, ચતુર્વર્ગ, સપ્તવર્ગ, અષ્ટવર્ગ, ત્રિવર્ગ, 3 વિદ્યા બુદ્ધિઓ દ્વારા ઇન્દ્રિયોને જીતવી, 6 ગુણ, દૈવી શક્તિ, માનવીય વિઘ્નો, રાજાની નિયુક્તિ કાર્ય, આ બધા જ રાજાના કર્તવ્યો હોય છે. એમાંથી તમે ક્યાંક ચૂક તો નથી કરી ગયા ને? આ બધા રાજાના કર્તવ્યોને તમે છોડ્યા તો નથી ને? 10 વર્ગનો અર્થ થાય છે કે જુગાર, દિવસે સૂઈ જવું, બીજાની નિંદા કરવી, સ્ત્રીમાં આસક્ત બનવું, મદિરા પાન કરવું, નૃત્ય કરવું, ગાયન કરવું અને વાજા વગાડવા, આ રાજાને શોભતું નથી. શિકાર કરવા માટે જવું એ પણ રાજાને શોભતું નથી. હે ભરત, તમે વ્યર્થ આમ તેમ તો દશવર્ગ એને કહેવાય કે કામ વગર ગમે ત્યાં ફરવું. કામ વગર ગમે ત્યાં જે કોઈ જતો હોય તો એને દશવર્ગ કહેવાય. રાજાને માટે આ શોભા નથી. રાજાનું એક જ ધ્યાન હોવું જોઈએ કે મારી પ્રજા એ કેમ સુખી થાય, એના માટે જ જેનું જીવન છે. તમે ક્યાંક ક્ષાત્ર ધર્મનું રાજાના કર્તવ્યોમાંથી ક્યાંક તો થાપ તો નથી ખાઈ ગયા ને? સામ, દામ, દંડ, ભેદ, નીતિ, રાજા, મંત્રી, રાષ્ટ્ર, કિલ્લો, ખજાનો, સેના, મિત્રવર્ગ, આજે આપણા ઉપર ઉપકાર કરે છે એ રાજ્યના 7 અંગ છે. એનો તમે ક્યારેય દુરાગ્રહ તો નથી કર્યો ને? કયા કયા ગુણોને છોડવા જોઈએ અને કયા ગુણો મેળવવા જોઈએ? હે ભરત, તમે એ રીતેથી રાજ્ય બરાબર ચલાવો છો ને? ભાઈ ભરત રઘુનંદન, આપ રાજ્ય છોડી વલ્કલ ધારણ કરી, કૃષ્ણ મૃગચર્મ પહેરી, તમે માથા ઉપર આ જે જટા રાખી છે તે આપને શોભતું નથી. ત્યારે ભરતજી કહે છે કે પ્રભુ, જે તમે આ બધું મને કહી રહ્યા છો તો શું એ બધું આ આપને શોભે છે? જે ઉપદેશ તમે મને આપી રહ્યા છો એ રાજગાદીના અધિકારી તમે છો, હું આપને લેવા માટે જ આવ્યો છું. અને પ્રભુ, તમે જો આ સ્થિતિની અંદર રહેતા હો તો પછી મારે પણ હવે અયોધ્યામાં નથી જવું. કિમનું તસ્ય મયા કાર્યમ દુર્જાતેન મહાત્મનઃ યો મૃતો મમ શોકેન સ મયા ન ચ સંસ્કૃતઃ. વાલ્મીકીજી ભરતજીના આ નિવેદનથી ભરતજીના નામની આગળ એક એને બિરુદ આપી દીધું કે ભરતજી કોણ છે? તો કે ભરતજી મહાત્મા છે. અને મહાત્માની વ્યાખ્યા શું? મહાત્મા કોને કહેવાય? વચસ્યેકમ મનસ્યેકમ કર્મણ્યંતમ મહાત્મા. જે જેવું વિચારે છે, એવું જે બોલે છે, અને જેવું જે બોલે છે એ જેના આચરણમાં છે તે મહાત્મા છે. વાલ્મીકી મુનિએ આ બિરુદ ભરતજીને આપ્યો છે. ભરતજી મહાત્મા છે, જેની વાણી, જેનો વિચાર અને જેનું આચરણ ત્રણેય એક્ય છે, એ મહાત્મા છે. આપણે ઘણી વખત નથી કહેતા કે આપણે ત્યાં મહાત્મા પધાર્યા, મહાત્મા પધાર્યા, આ મહાત્મા છે,
પણ મહાત્માની વ્યાખ્યા શું? મહાત્મા કોને કહેવાય? કે જેની વાણી, વિચાર અને આચરણ ત્રણેય એક હોય, તે છે મહાત્મા. ઐંગુદમ બદરે મિશ્રમ પંડ્યાકમ દર્ભ સંસ્તરે નિશ્ચય રામ સુખ દુખારતો રુદન વચનમ બ્રવી. મહારાજ દશરથજીના ગુણોનું સ્મરણ કરી ભગવાન રામ રડે છે, આ બાજુ ભરતજી રડે છે. ભરતજી કહે છે કે પ્રભુ આપને વિનંતી કરું. હવે પિતાજી તો રહ્યા નથી, તો પછી હવે એમના આપેલા વચનોનું શું મહત્વ? વચનનું અસ્તિત્વ ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી એ વ્યક્તિ પોતે જીવિત હોય. હવે પિતાજી રહ્યા નથી તો એની સાથે વચનો પણ બધાય ચાલ્યા ગયા. ભાઈ, આટલો સમય ભલે તમે એમના વચન ખાતર રહ્યા, પણ હવે હું આપને વિનંતી કરું છું કે આપ અયોધ્યા પધારો. ત્યારે ભગવાન પુત્ર કોને કહેવાય, પુત્ર સાર્થક ક્યારે થાય એની વ્યાખ્યા કરે છે. જીવો ભરત, પુત્ર એ છે કે જે જ્યાં સુધી માતા પિતા એ જીવિત હોય ત્યાં સુધી એના કહેલા માર્ગદર્શન ઉપર જ જે જીવન જીવે. જીવિતો વાક્ય કરણાત ક્ષયા હે ભૂરી ભોજનાત. જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એમની પાછળ શ્રાદ્ધાદી કર્મો કરે છે. એ ગયાજી જાય, પોતાના પિતાને એ પિંડ દાન કરે છે. ગયાયામ પિંડ રૂપેણ ત્રિભી પુત્રસ્ય પુત્રતા. પણ માતા પિતાના એ જે કઈ બોધ આપેલો હોય ને એને જીવનભર જે સાચવી રાખે એનું નામ છે પુત્ર. જે પોતાના પિતાને પુન નામના નરકમાંથી જે ઉદ્ધાર કરાવે ને એ પુત્ર છે. પિતાજી ગયા એનાથી એ વચન નથી ગયા ભરત. એમનું આપેલું એ વચન એ મારે આચરણ કરીને બતાવવું છે. કઈ કઈને વંદન પ્રણામ કરતા કહે છે કે માં, આમાં તારો કોઈ દોષ નથી, આ તો વિધાતાનો દોષ છે. માં કઈ કઈને પણ સાંત્વના આપે છે કે માં, આ તારા થકી મારે વનમાં આવવું નથી પડ્યું, આ તો મારે વનમાં આવવાનો યોગ જ હતો. તાત સ્નેહો ભરત મહિમા ક્વાપી સૌમિત્રી ભક્તિ. ત્રણેય માતાઓને જ્યારે પ્રણામ કર્યા ને ચિત્રકૂટની અંદર, ત્યારે સૌથી પહેલા વંદનમાં કઈ કઈને કર્યા છે. ને પછી તો માં સીતાજીનું જ્યારે હરણ થઈ ગયું અને ભગવાન લંકામાંથી સીતાજીને લઈને અયોધ્યામાં આવ્યા ને ત્યારે પણ સૌથી પહેલું વંદન ભગવાને માં કઈ કઈને કર્યું છે. માં, તારા પ્રસાદે આજે મને જો ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. તાત સ્નેહો, પિતાનો પ્રેમ કેવો હોય ને એ મને જંગલમાં ખબર પડી. ભરત મહિમા, ભરતજીને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે એ મને જંગલમાં ખબર પડી. ક્વાપી સૌમિત્રી ભક્તિ, આ લખનને મારા ઉપર પ્રેમ કેટલો છે એ પણ મને જંગલમાં ખબર પડી. મારા માટે કરીને 14 વર્ષ સુધી આ ભરત લખન એ સૂતો નથી. સીતા સત્યમ, સીતા ની અંદર કેટલી સત્યતા છે એ તો મને જંગલમાં ખબર પડી, વનમાં ખબર પડી. અગ્નિ પરીક્ષા આપી ને માં સીતાએ પોતાની પરીક્ષા આપી કે હું પવિત્ર છું. સીતા સત્યમ મમ ભુજ પરિબલમ, મારી અંદર પણ કેટલું બળ છે, મારી અંદર કેટલું પરાક્રમ છે એ પણ મને જંગલમાં જ ખબર પડી. વનવાસ જીવનમાં શું નથી શીખવતું. હે માં, તે જો આ બે વચન ન માગ્યા હોત ને તો રામ એક સામાન્ય જે બધા રાજાઓ થયા એની જેમ જ એક રાજા થઈ અને અયોધ્યામાં જ એનું જીવન પૂરું થઈ ગયું હોત. પણ માં, આજે મને અયોધ્યાથી કરી અને લંકા સુધી આખા ભારત વર્ષની અંદર જો કોઈ મને ઓળખતું હોય ને માં, તો આ તારો પ્રસાદ છે. માતર એ તો પ્રસાદ, આ તારી કૃપાનું પરિણામ છે. તારા બે વચને મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા.
હે ભરત, માની ઉપર ક્યારે ગુસ્સો ન કરજો. તું જે પ્રેમ માં કૌશલ્યાને કરે છે, જે પ્રેમ માં સુમિત્રાને કરે છે, એવો જ પ્રેમ તું માં કૈકેયીને પણ કરજે. મંદાકિની નદીના કિનારે ચારે ભાઈઓ ભેગા થયા. શાંતિતા મામિકા માતા દત્તમ રાજ્યમ નિદમ મમ તદ્દદામી તવૈવાહ ભુંક્ષ્વ રાજ્યમ કંટકમ. ભરતજી ફરી વિનંતી કરે છે કે જુઓ મોટા ભાઈ, આપ પધારો ને, આપના વિના બધું નકામું છે. નાત્મનઃ કામકારો હિ પુરુષો યમનીશ્વરઃ ઇત સ્વેતરશ્ચૈનમ કૃતાંત પરિકર્ષતિ. ભગવાન રામ કહે છે કે ઈશ્વર જેમ ભક્તોને આધીન હોય છે ને, એમ અહીં કોઈ મનુષ્ય પોતાનું ધાર્ય કરી શકતો નથી. અને કાળ દિવસે ને દિવસે પોતાની તરફ ખેંચતો જ રહે છે. ફળને પડી જવા સિવાય બીજો કોઈ ભય હોતો નથી, એમ મનુષ્યને મૃત્યુ સિવાય બીજો કોઈ ભય હોતો નથી. જો સૌથી આ જીવનની અંદર મોટામાં મોટો ભય ભરત હોય ને, તો એ ભય છે મૃત્યુનો ભય. એવમ નરસ્ય જાતસ્ય નાન્યત્ર મરણમ ભયમ. સૌથી મોટામાં મોટો ભય છે મૃત્યુનો. એનાથી જગતમાં બીજો ભય કયો હોય છે? હે ભરત, તમે મારા માટે ચિંતા ન કરો. આયુષ્ય આમને આમ નિરંતર ક્ષીણ થતું રહે છે. મહાસાગરમાં ક્યારેક બે લાકડા ભેગા થાય અને પાછા છૂટા પડી જાય છે, એવી રીતે પરિવાર પણ એવો જ છે. વૈરાગ્યની વાત કરે છે પ્રભુ કે સમુદ્રની અંદર ક્યારેક કોઈ બે લાકડા તરતા તરતા આમ ભેગા થાય, થોડો સમય સુધી ભેગા રહે અને પાછા વિકુટા થાય અને પોતપોતાના પ્રવાહની અંદર વહી જાય. એમ જીવનની અંદર પણ આ માતા પિતા પુત્ર પત્ની પરિવાર, હે ભાઈ, એ પણ થોડા સમય સુધી ભેગા રહે છે અને એ પણ એક દિવસ વિકુટા થઈ જાય છે. ધનાની ભૂમૌ પસવસ્વષ્ટે ભાર્યા ગૃહે દ્વાર જન સ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતિ જીવ એક. આ જગતની અંદર જીવ એકલો જ જાય છે અને એકલો જ તે આવે છે. કોઈ સાથી નથી, એનો કોઈ સંગાતી નથી. અને જો સાથી હોય અને સંગાતી હોય તો એ છે મનુષ્યના પોતાના નિજ કરેલા કર્મ.